ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગની જે એડમિશન પ્રોસેસ છે અલગ અલગ ગવર્મેન્ટ કોલેજ, ગ્રાન્ટીનેટ કોલેજ અને પ્રાઇવેટ કોલેજ માટેની, એના માટે હવે છેલ્લો જે રાઉન્ડ છે એની નોટિફિકેશન આવી ચૂકી છે. હવે એકચ્યુઅલમાં આ છેલ્લો રાઉન્ડ કઈ કઈ કોલેજ માટે થવાનો છે, કેવી રીતે થવાનો છે, એની સંપૂર્ણ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું. પરંતુ એની પહેલા જો તમે ચેનલ ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો. ડિપ્લોમા માટે સ્ટડી માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, જે એડમિશનના ગ્રુપ છે, એ જ એક ગ્રુપમાં કન્વર્ટ થશે. પણ તમે હજી સુધી એક પણ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાઈ જાઓ. અને તમારી સરસ તૈયારી આપણા પ્લેટફોર્મ પરથી ચાલુ થઈ જ ગઈ છે. કોઈને એવું હોય કે સર મારે તમારો ઓનલાઈન કોર્સમાં જોડાઈ જવું છે, ₹450 કોમ્બોની અંદર હોય છે, એક બુકની પ્રાઇસ કરતાં પણ ઓછી પ્રાઇસ, જેમાં તમને ચેપ્ટર વાઇઝ વિડીયોઝ, નોટ્સ, આઈએમપી ક્વેશ્ચન્સ, પ્રીવિયસના પેપર સોલ્યુશન અને ટીચરનો નંબર પણ મળે છે, જે તમારા ડાઉટ સોલ્વ કરી આપે છે. તો આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં છે, ડાઉનલોડ કરી લેવાની. એમાં ડિપ્લોમા ફર્સ્ટ યરમાં જવાનું, જે પણ મીડિયમ હોય એ સિલેક્ટ કરવાનું. એ મીડિયમની તમે અંદર જશો, સેમ 1માં જવાનું. તમને કોમ્બો કોર્સિસ પણ મળશે. કોઈકને એવું છે કે સર મારે કોમ્બો નથી લેવા, 2 કે 3 જ સબ્જેક્ટ લેવા છે, તો સિંગલ પણ અવેલેબલ છે. પણ સિંગલમાં ₹500 હોય, કોમ્બોમાં ₹450 હોય. જે સબ્જેક્ટ અવેલેબલ હશે એની જ અમે ફીસ લીધી હશે. કોઈ એકાદ કે 2 સબ્જેક્ટ અવેલેબલ નહીં હોય, પણ અમે એના આઈએમપી તો તમને ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરીશું. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ડિપ્લોમાના પહેલા સેમિસ્ટરથી છેલ્લા સેમિસ્ટર સુધી પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ તમારી સાથે રહેશે. ડિપ્લોમાથી ડિગ્રીમાં ડીડી સેટની તૈયારી પણ આપણું પ્લેટફોર્મ તમને સરસ કરાવશે, અને આગળ ડિગ્રીના કોર્સિસ પણ આપણા પ્લેટફોર્મ પર છે. એક જ પ્લેટફોર્મ પરથી તમારી સંપૂર્ણ ડિગ્રી અને ડિપ્લોમાની સંપૂર્ણ તૈયારી આપણા પ્લેટફોર્મથી થઈ જશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં રહે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, એટલે કોઈ પણ માહિતી મિસ થાય નહીં. હવે હું એસીપીડીસીની વેબસાઇટ ઉપર જઉં છું. તો એસીપીડીસીની વેબસાઇટ ઉપર લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે. શું અપડેટ આવી છે? ફર્સ્ટ યર ડિપ્લોમા વેકેન્ટ રાઉન્ડ ઓનલી. ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ માટે જ હવે વેકેન્ટ રાઉન્ડ થવાનો છે. મતલબ પ્રાઇવેટ કોલેજની જે સીટ્સ છે એ પ્રાઇવેટ કોલેજોને આપી દેવામાં આવી છે, એમને જાતે ભરવાની રહેશે. તો તમારે જો કોઈ પણ પ્રાઇવેટ કોલેજમાં હવે એડમિશન લેવું છે, તો તમારે જે તે ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરવાનો રહેશે, એમના નિયમોને ફોલો કરવાના રહેશે. ઠીક છે. અને આપણે ખાસ જોઈએ આ રહી નોટિફિકેશન. શું લખ્યું છે? રીશફલિંગ અને ઓલ્ટરનેશન ઓફ ચોઇસ ઇફ એની ઓફ એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 3 ફોર ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ ઓનલી. કઈ તારીખે ચાલુ થશે? આવતીકાલથી ચાલુ થાય છે. 6, 7, 8 અને 9, 4 દિવસ આ રાઉન્ડમાં તમે ભાગ લઈ શકશો. બરાબર. ઓનલાઈન જ રાઉન્ડ થવાનો છે, પણ એવું મેન્શન નથી કર્યું, એટલે ઓનલાઈન જ થશે. ઠીક છે. ડિક્લેરેશન ઓફ એલોટમેન્ટ ક્યારે ડિક્લેર થશે? 12 તારીખે તમારું એલોટમેન્ટ અહીંયા ડિક્લેર થશે. એના પછી તમે ફીસ ક્યારે ભરી શકશો? 12 અને 13 બે દિવસે લોકોએ ફીસ ભરવાના તમને આપેલા છે. અને પછી વેકેન્સી જે છે એ જાહેર થશે 14 તારીખે. એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 3 ની જે જગ્યાઓ ખાલી પડી હશે એ પછી જાહેર થશે. મને નથી લાગતું કે એના પછી કોઈ રાઉન્ડ કદાચ થાય. જો થશે તો આપણે જોઈશું. આ પ્રવેશ રાઉન્ડ માત્ર સરકારી અને ગ્રાન્ટીનેટ સંસ્થાઓ માટે જ લાગુ પડે છે. સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઇનાન્સ, પીપીપી તથા સીઓએ સંસ્થાઓમાં પ્રવેશ આ રાઉન્ડ હેઠળ આવરી લેવામાં આવતો નથી. મતલબ પ્રાઇવેટ કોલેજો હવે આમાં ક્યાંય આવશે નહીં. આવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોએ પ્રવેશ સંબંધિત માહિતીના પ્રક્રિયા માટે સંસ્થાનો સીધો સંપર્ક કરવો. મેં તમને ના કીધું? સીધો તમારે સંસ્થાનો જ કોન્ટેક્ટ કરવાનો. જો પ્રાઇવેટમાં હવે તમારે લેવું હોય, પીપીપીમાં લેવું હોય, તો સીઓઈમાં લેવું હોય, તો એ બધી સંસ્થાનો જ તમારે હવે કોન્ટેક્ટ કરવાનો રહેશે. હવે એસીપીડીસી થી આગળ કોઈ પ્રોસેસ થશે નહીં. ખાલી ગવર્મેન્ટનો રાઉન્ડ હાલ ચાલે છે. રાઉન્ડ 3 માં ભાગ લેવા ઉમેદવારોએ માત્ર સરકારી અને ગ્રાન્ટીનેટ સંસ્થાઓ માટે નવી પસંદગીઓ ફરજિયાત ભરવાની રહેશે. અગાઉના રાઉન્ડમાં ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલી કોઈ પણ પસંદગીઓ રાઉન્ડ 3 માટે યથાવત રાખવામાં આવશે નહીં. મતલબ શું કહે છે કે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં તમે કોઈ ચોઇસ ફિલિંગ કર્યું હતું, તો એ સેમ ટુ સેમ હવે નહીં રહે. તમારે પોર્ટલ ઓપન કરવું પડશે અને નવેસરથી આખી ચોઇસ ફિલિંગ કરવી પડશે. કમ્પલસરી છે. તેમજ રાઉન્ડ 3 ની બેઠક ફાળવણીની પ્રક્રિયા માટે તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે જો તમે નવી ચોઇસ ફિલિંગ નહીં કરો, ભલે તમે એની જ કોલેજો થોડીક નાખો, થોડીક નવી નાખો, પણ નવેસરથી તમે એડ કરજો. બરાબર. એવું માનીને ચાલો બધું ખાલી થઈ ગયું છે. તો ઘણા નતા કરતા સર મારે રાઉન્ડ 1 વાળી કોલેજ રાઉન્ડ 2 માં રાખવી છે, તો ફરીથી ચોઇસ ફિલિંગ કરવાનું, તો ત્યારે નહોતું કરવું પડતું. પણ રાઉન્ડ 3 માં બધું બ્લેન્ક થઈ ગયું હશે. ફરીથી તમારે આખી ચોઇસ ફિલિંગ સરસ રીતે ગવર્મેન્ટ કોલેજોની કરી દેવામાં રહેશે. પ્રવેશ જાહેરનામાને સુધારા માટે સમિતિની વેબસાઇટ જોવા વિનંતી છે. તો ભાઈ હવે ત્રીજો રાઉન્ડ છે, 6 થી 9 ચાલવાનો છે ગવર્મેન્ટ ગ્રાન્ટીનેટ માટે. બરાબર. એનું રિઝલ્ટ આવશે એ પણ હું તમને જણાવીશ. આખી એડમિશન પ્રોસેસમાં દરેકે દરેક સ્ટેપ ઉપર તમને ગાઈડન્સ આપ્યું છે. છેલ્લા દિવસ સુધી આપણે ગાઈડન્સ આપીશું. આવી જ રીતે તમને દરેકે દરેક સ્ટડી માટે પણ ગાઈડન્સ આપીશું. તમે થોડુંક આપણી યુટ્યુબ ચેનલ પણ ચેક કરશો, પ્રિયસર વિદ્યાપીઠ. તેમાં ડિપ્લોમાના સબ્જેક્ટ્સના લાઈવ સેશન ઓલરેડી ચાલુ છે. જો મેથેમેટિક્સ 1 નો લાઈવ સેશન ચાલે છે, પછી બેઝિક ઇલેક્ટ્રોનિકનો થઈ ગયો, પાયથનનો થઈ ગયો. આવા તો ડિપ્લોમાના ઘણા સબ્જેક્ટના લાઈવ સેશન ઓલરેડી ચાલી રહ્યા છે. બરાબર. તો તમે યુટ્યુબ પરથી પણ આ જ્ઞાન મેળવતા રહેજો, કોર્સમાં જોડાઈ જજો.
સરસ રીતે તૈયારી કરો એટલે તમારે ક્યાંય અટકો નહીં. હવે આ વિડીયો એવા મિત્રોને શેર કરો કે જે પણ ડિપ્લોમામાં એડમિશન લઈ રહ્યા છે, એવા મિત્રોને શેર કરો ખાસ કે જેમણે પણ કોર્સમાં જોડાવવું હોય અને કદાચ કોઈને ઓફલાઈન આવવું હોય તો ગાંધીનગર ખાતે આપણી ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ છે, તમે ઓફલાઈન પણ આપણે ત્યાં એડમિશન લઈ શકો છો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.